નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખની વરણીમાં ભાજપે બનાવેલા નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખની વરણીમાં ભાજપે બનાવેલા નિયમો તોડ્યા. ગતરોજ છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાયસિંગભાઈ રાઠવાની વરણી કરવામાં આવી હતી. જોકે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખની વરણીમાં ભાજપે બનાવેલા નિયમો તોડ્યા હતા. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ હાલ જિલ્લા પંચાયત સદસ્ય પાવી જેતપુર બેઠક ઉપર છે. ભાજપે એક વ્યક્તિ એક હોદ્દાના નિયમનું ગાણું ગાવામાં આવ્યું હતું, ત્યારે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ એક વ્યક્તિ 2 હોદ્દા ધરાવે છે. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે 60થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તેઓની આશા ઠગારી નીવડી. ભાજપ મોવડી મંડળે નિયમોનું પાલન ના કરતા અનેક લોકોના અરમાન ઘવાયા હતા. છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ તરીકે ઉમેશ રાઠવાની નિમણૂક થતા કાર્યક્રમમાં ગણગણાટ શરૂ થયો હતો. રિપોર્ટર રફીક ડણીવાલા, લોકમૈત્રી ન્યૂઝ, છોટાઉદેપુર. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.